નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 સેશન 3 એમાં આજે આપણે એન્ટ્રન્સ તેમજ બોર્ડને લગતો અભ્યાસ આગળ વધારવાના છે. તો છેલ્લા સેશનમાં આપણે જે ભણ્યા હતા એમાં વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, આ ઉપરાંત નિયમિત વિદ્યુત ભારિત રિંગ, તકતી જેના વિદ્યુત સ્થિતિમાનોનો આપણે અભ્યાસ કરેલો હતો. તો એક વખત ફરી પાછા આપણે આ વિદ્યુત સ્થિતિમાન એના બેઝિક્સને આપણે જોઈ લઈએ. તો આપણે આવું ભણતા હતા કે વિદ્યુત ક્ષેત્રના કોઈ પી તથા ક્યુ બિંદુ પાસે જો મારે વિદ્યુત સ્થિતિમાનો નક્કી કરવા હોય તો અનંત અંતરેથી એકમ ધન વીજભારને તમારે પી પાસે લાવવાનો. આ માટે બાહ્ય બળ વડે અથવા એનું બીજું નામ હતું ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય, એને પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ચલો, તો વ્યાખ્યા મુજબ વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર તથા ક્યુ પાસેનું સ્થિતિમાન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર થાય. હવે જો મારે પી અને ક્યુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ શોધવો હોય તો વીપી માઇનસ વીક્યુ, તો વીપી માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ વીક્યુ ઇન્ફાઇનાઇટ ટુ ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લિમિટને ચેન્જ કરું છું. ઇન્ફાઇનાઇટથી પીને બદલે હું પીથી ઇન્ફાઇનાઇટ કરું ને તો લિમિટ ચેન્જ કરવાથી શું થશે? બાદ બાકીનો ક્રમ બદલાઈ જશે. એટલે આગળ શું આવશે? બરાબરનું ચિહ્ન લખેલું છે તો આગળ શું આવશે? માઇનસનું ચિહ્ન. તો મેં લિમિટ ચેન્જ કરી. ચલો ને થોડું ગુજરાતીમાં બોલીએ. આ સંકલન ક્યાંથી ક્યાં સુધી થયું? પીથી અનંત, અને બીજું અનંતથી ક્યુ. શું તમે પીથી અનંતે જાઓ છો પછી પાછા અનંતેથી પી પર આવો છો? અરે ભાઈ, સીધે સીધું બોલો ને. તમારું સ્થાનાંતર પીથી ક્યુ પર થયું છે, કારણ કે તમે જે માર્ગ લીધો છે તો વેક્ટર ડીઆર શું બતાવે? સૂક્ષ્મ સ્થાનાંતર. તો આમ પીથી ક્યુ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર, અને એને ફરી પાછી લિમિટ ચેન્જ કરું, પીથી ક્યુને બદલે ક્યુથી પી, તો આગળ શું આવશે? માઇનસની સાઇન. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનું એક સૂત્ર આપણે આજે મેળવ્યું. આ સૂત્ર તમને શું આપશે? પી અને ક્યુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં આપેલો છે. અને ધ્યાન રાખજો, એડવાન્સ, જે ડબલ એડવાન્સ, એમાં પણ તમને ઘણી વખત સીધે સીધું ન કહે કે ભાઈ પી અને ક્યુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધો. તો એને કઈ રીતે આ વીપી માઇનસ વીક્યુને આપણે ઓળખી શકીએ? તો પહેલું તો સરળ છે. વીપી માઇનસ વીક્યુ એટલે પી અને ક્યુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અંગ્રેજીમાં એને આપણે બોલીશું પોટેન્શિયલ ડિફરન્સ, અર્થાત પીડી. તમને એમ કહેશે પી અને ક્યુ વચ્ચેનો પીડી શોધો, મતલબ પોટેન્શિયલ ડિફરન્સ શોધો. એનું બીજું નામ છે, તો જનરલી બાદબાકી એટલે સાપેક્ષ મૂલ્ય આપે કે વીપી માઇનસ વીક્યુ, તો ક્યુની સાપેક્ષે પીનું સ્થિતિમાન. શું? ક્યુની સાપેક્ષે પીનું સ્થિતિમાન, જેને બાદ કરીએ છીએ તેની સાપેક્ષે. તો આપણે વીપી માઇનસ વીક્યુને શું લખી શકીશું? ક્યુની સાપેક્ષે પીનું વિદ્યુત સ્થિતિમાન. અને ત્રીજું, એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રના ક્યુ બિંદુથી પી બિંદુ પર લઈ જતા બાહ્ય બળ વડે થતું કાર્ય અથવા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય. ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય. પહેલું સેશન મેં તમને કીધું છે, વારંવાર જોજો. તો એકમ ધન વિદ્યુત ભારને ક્યુથી પી પર લઈ જતા બાહ્ય બળ વડે, એટલે કે ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં થતું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, જો આને બદલે ક્યુ વિદ્યુત ભારને લઈ જતા હોઈએ, સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લઈ જતા હોઈએ, તો આવું કાર્ય શું થશે? સ્મોલ ક્યુ વીપી માઇનસ વીક્યુ. જો એકમ ધન વીજભારને બદલે આપણે કોને લઈ જઈએ? ક્યુ વિદ્યુત ભારને, તો આવું કાર્ય ક્યુ વીપી માઇનસ વીક્યુ અથવા ક્યુ ડેલ્ટા વી.
આ શા માટે લખ્યું છે મેં? એકમ ધન વિદ્યુતભારને બદલે સ્મોલ ક્યુ વિદ્યુતભારને ક્યુ થી પી પર લઈ જતા થતું કાર્ય. તો આશા રાખું તમે આ સૂત્રને એકદમ મોઢે કરી નાખશો. ચાલો તો આજના સેશનની હવે શરૂઆત જે બાકી રહી ગયેલો એક અભ્યાસ હતો એની મદદથી કરીએ. આપણે ગોળાકાર કવચનું વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા અને એનું એક એપ્લિકેશન પણ મેં વ્યાપક રીતે તમને સમજાવી. તો આજે નિયમિત વિદ્યુતભાર કદ વિતરણ ધરાવતા ગોળીય વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન એના સૂત્ર આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે જરા ધ્યાન આપજો. તો તમને એક ગોળો આપ્યો છે અને એ ગોળામાંનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. આ ગોળામાંનો કુલ વિદ્યુતભાર શું છે? કેપિટલ ક્યુ છે. તો ધારો કે આર ત્રિજ્યાના ગોળામાંનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. હવે આ ગોળો અવકાશને બે ભાગમાં વિભાજિત કરે. ગોળાની બહારનો વિભાગ, ગોળાની અંદરનો વિભાગ. ગોળાના બહારના વિસ્તારમાં મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. મતલબ કે સ્મોલ આર અંતર, કેન્દ્રથી સ્મોલ આર અંતર એ કેપિટલ આર કરતાં વધારે છે. તો મેં ગયા લેક્ચરમાં જ કીધું કે વિદ્યુત ક્ષેત્રનો દીકરો કોણ? વિદ્યુત સ્થિતિમાન. બાપનું લક્ષણ છે કે જ્યારે પણ ગોળાની બહારના વિસ્તારમાં જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર શોધવાના હો તો બધો જ વીજભાર કેન્દ્ર પર ગણી રહ્યો છો. તે જ રીતે બહારના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન શોધતી વખતે સમગ્ર ગોળામાંનો વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય. આથી સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કોના જેવું બનશે? બિંદુવત વિદ્યુતભાર જેવું. તો બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હતું? કે ક્યુ બાય આર. તો અહીંયા પણ વી ઓફ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય સ્મોલ આર તમને મળશે. હવે જો મારે સપાટી પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો સમીકરણ 1માં સ્મોલ આર બરાબર કેપિટલ આર લઈ લો. તો વી ઓફ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન કેપિટલ આર થશે. વિદ્યાર્થી મિત્રો હવે ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ધારો કે પી બિંદુ ગોળાની અંદરના વિસ્તારમાં છે. સપાટી પરનું બિંદુ ધારો કે ક્યુ લઈ લો અથવા તમારી મરજી તમે એસ પણ લખી શકો. અહીંયા ગૂંચવાતા નહીં. આ કેપિટલ ક્યુ ગોળામાંનો વીજભાર છે ને આ કેપિટલ ક્યુ સપાટી પરનું બિંદુ છે. એક કામ કરો અને ક્યુ ડેશ નામ આપી દો. તો ક્યુ ડેશ એ સપાટી પરનું બિંદુ છે. ક્લિયર? હવે ધ્યાન આપજો. વિદ્યુત સ્થિતિમાનની આપણે વ્યાખ્યા શું હતી? પી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વીજભારને પી પાસે લાવતા ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં અથવા બાહ્ય બળ વડે થતું કાર્ય. તમે અનંતથી પી પર આવો છો. તો અનંતથી તમે જ્યારે પી પર આવતા હો તો પહેલું સ્ટેશન કયું આવે? સપાટી. અને પછી તમે અંદરના વિસ્તારમાં પ્રવેશો છો. ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો ચેપ્ટર 1 તમારું કમ્પ્લીટ થયું હોય તો એમાં ગોસના નિયમનો ઉપયોગ 4 કે જેમાં આપણે આવું ભણતા હતા કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુ. ક્લિયર? તો તમે અનંતથી ક્યુ ડેશ પર આવશો અને ક્યુ ડેશથી પી પર આવા ક્ષેત્રની હાજરીમાં આવશો. તો એક કામ કરો, આ જે સંકલન છે ને એને બે ભાગમાં વહેંચી દો. આરામ તો કરવો પડે ને, અનંતથી આપણે આવીએ છીએ, મુસાફરી કરીએ છીએ. તો અનંતથી ક્યુ અને ક્યુથી પી. કોઈ એમ પૂછે સર કેમ આની જરૂર પડી? તો બહુ જરૂર પડે ભાઈ. એનું કારણ છે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? કે કેપિટલ ક્યુ અપોન સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુ.
આથી ક્ષેત્રના સૂત્રો અંદર અને બહારના વિસ્તારમાં બદલાય છે અને તેથી મારે અનંતથી સપાટી અર્થાત ક્યુ ડેશ બિંદુ અને ત્યાર પછી ક્યુ ડેશથી પી બિંદુ પાસેનું આપણે અલગ અલગ આ ગણતરી કરવી પડશે, રેખા સંકલન અલગ અલગ કરવું પડશે. ચાલો તો માઇનસ અનંતથી ક્યુ ડેશ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ બરાબર છે. અનંતથી ક્યુ ડેશથી પી વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. અરે પણ મિત્રો અનંતથી સપાટી પર આવતા કરવું પડતું કાર્ય એટલે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. અરે એકમધન વીજભારને અનંતથી સપાટી પરના ક્યુ ડેશ બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય એ સપાટી પરનું સ્થિતિમાન. અને સપાટી પરનું સ્થિતિમાન આપણે શું ભણ્યા કે ક્યુ બાય કેપિટલ આર. અને હવે ઈ તો એનું મૂલ્ય શું આવશે કે ક્યુ સ્મોલ આર અપોન આર ક્યુબ ઇન્ટુ ડીઆર. ચલો કે ક્યુ અપોન કેપિટલ આર ક્યુબને આપણે બહાર લઈ લઈએ કારણ કે અચળ છે. સ્મોલ આર એક ઘાત છે તો આર સ્ક્વેર બાય 2 લિમિટ છે કેપિટલ આર થી સ્મોલ આર. કારણ કે ક્યુ ડેશ કેટલા અંતર આવેલું સપાટી પરનું બિંદુ છે કેપિટલ આર અંતરે અને પી કેટલા અંતર આવેલું તો પી બિંદુ એ કેન્દ્રથી સ્મોલ આર અંતર આવેલું છે અને ક્યુ ડેશ બિંદુ સપાટી પર એટલે કે કેપિટલ આર અંતર આવેલું છે. તો લિમિટ શું આવશે ક્યુ ડેશથી પી. આ તો બિંદુઓના નામ હતા પણ મારા સંકલનમાં ચલતો કોણ છે અંતર છે. તો ક્યુ ડેશને બદલે કેપિટલ આર અને પીને બદલે સ્મોલ આર. ક્લિયર. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો બેને આપણે આગળ લઈ લઈએ સ્મોલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો અહીં હું કે ક્યુ અપોન 2r કોમન લઉં છું તો આ પદમાં છેદમાં 2 નથી તો અંશને 2 વડે ગુણવા પડશે કારણ કે છેદમાંથી 2ને મેં કોમન લીધા છે. સાથે સાથે આરને કોમન લીધા તો અહીંયા શું બાકી રહેશે આર સ્ક્વેર. તો સ્મોલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય કેપિટલ આર સ્ક્વેર. તો કે ક્યુ અપોન 2r ઇન ધ બ્રેકેટ 2 માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર છેદ વિભાજન માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર 1. તો આપણું સૂત્ર બનશે વી ઓફ સ્મોલ આર કે ક્યુ બાય 2r 3 માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર. જ્યાં સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર છે. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો અંદરનું સૂત્ર હોય કે બહારનું સૂત્ર હોય સપાટી માટે સરખું જ બનશે એક જ પરિણામ આપશે. દાખલા તરીકે આ સૂત્રમાં પણ સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દો તો કેપિટલ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર 1 3 માઇનસ 1 2 2 કટ. તો સપાટી પરનું સ્થિતિમાન આપણું શું મળતું હતું કે ક્યુ બાય આર. ક્લિયર. તો અંદરનું સૂત્ર હોય કે બહારનું સૂત્ર હોય સપાટી માટે બેમાંથી કોઈ પણ એક સૂત્ર વાપરી શકશો. બીજું કેન્દ્ર માટે મારે સ્થિતિમાન ગણવું હોય તો કેન્દ્રથી કેન્દ્રનું અંતર સ્મોલ આર 0 થાય. તો ગોળાના કેન્દ્ર માટે સ્મોલ આર બરાબર 0 લેતા વિદ્યુત સ્થિતિમાન તો વી ઓફ કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ 3 કે ક્યુ ડિવાઇડેડ બાય 2r. ખૂબ જ અગત્યની આ થિયરી છે વિદ્યાર્થી મિત્રો અને આ થિયરી એનો ઉપયોગ JEE મેઇન 2015 એના MCQમાં થયેલો જે આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છે જેનો અભ્યાસ આપણે કરીશું જ. હવે આજનો બીજો ટોપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠો ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. તમને એમ થશે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠોની જરૂરિયાત શું છે તો યાદ રાખજો જ્યારે પણ તમે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત કરવાના હોય એનો પિક્ટોરિયલ વ્યૂ તમારે બતાવવો હોય તો તમારી પાસે બે ઓપ્શન છે કે કાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરો અને બીજો વિકલ્પ છે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરો. તો તમને એમ થાય કે પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને આવડતી છે તો પછી સમસ્થિતિમાન પૃષ્ઠો શા માટે? તો મિત્રો અહીં એક સૌથી મોટો ડિફરન્સ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માત્ર વેક્ટર ઈની દિશાનો જ ખ્યાલ આપે છે જ્યારે સમસ્થિતિમાન પૃષ્ઠો દ્વારા વિદ્યુત ક્ષેત્રની દિશા
ઉપરાંત વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો પણ તમને ખ્યાલ મળે છે. અને એટલું જ નહીં, અમુક ક્ષેત્ર એવા છે કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાથી ન દર્શાવી શકાય. બરાબર, આજે જો હું તમને કહેવાનો હતો, પણ એક ટોપિક એ એવો છે ટોપિક કે જે આના પછી આવે છે, અને મેં આવતું સેશન માત્ર એ ટોપિક પર જ ધ્યાન કેન્દ્રિત કરેલું છે. એ ટોપિક પર જ મેં મારું ધ્યાન કેન્દ્રિત કરેલું છે. બોર્ડના અભ્યાસમાં એક જ થિયરી છે, પણ એ થિયરીની એપ્લિકેશન તો જો જોવા જાઓ તો બહુ જ વ્યાપક છે. એટલે આવનારું સેશન આપણે JEE નીટ અને આપણા જે અગાઉના જે ટોપિક્સ થઈ ગયા છે એના માટે આપણે સમર્પિત કરીશું. તો સમસ્થિતિમાન પૃષ્ઠો દ્વારા ક્ષેત્રની દિશા અને મૂલ્ય કેવી રીતે મળશે, જે તમને મેં એક ઉદાહરણ દ્વારા આવતા સેશનમાં સમજાવ્યું હશે. બરાબર, ધ્યાનથી જોજો, એટલે કે આજનો અભ્યાસ તમારે ધ્યાનથી કરવાનો જ છે. હવે નામ પરથી જ ખબર પડે, સમસ્થિતિમાન પૃષ્ઠ. પૃષ્ઠ એટલે સપાટી. તો જે સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે કહીએ છીએ. હવે આવું પૃષ્ઠ એ કોઈ પદાર્થની સપાટી પણ હોઈ શકે, મતલબ કે વાસ્તવિક પૃષ્ઠ પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર જ્યારે ભણીશું, આ ચેપ્ટરનો બીજો વિભાગ, તો સુવાહક એટલે ધાતુ પદાર્થ, એની સપાટીને જ્યારે વિદ્યુત ભારિત કરશો ને, તો એ સપાટી ઓલવેઝ સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. અર્થાત એ સપાટી પરના દરેક બિંદુઓ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તશે. દાખલા તરીકે અહીંયા આકૃતિમાં જુઓ, આ છે એક સુવાહક. સુવાહક એટલે કે ધાતુ પદાર્થ. જ્યારે એની પર હું વિદ્યુત ભાર મૂકું ને, તો આ વિદ્યુત ભારિત સુવાહકની આ જે સપાટી છે એના દરેક બિંદુઓ, ધારી લો P, Q, R, S, તો VP બરાબર VQ બરાબર VR બરાબર VS. આ બધા બિંદુઓ સમસ્થિતિમાન બિંદુઓ બનશે, એક જ સ્થિતિમાન ધરાવતા બિંદુઓ બનશે. પછી ગમે તેવું વિતરણ હોય ને, આ વિતરણ નિયમિત હોય કે અનિયમિત હોય, પણ સ્થિતિમાન સમાન બનશે. આ સુવાહકની એક અગત્યની લાક્ષણિકતા છે. તો આ જે સપાટી છે વાસ્તવિક સપાટી છે, અને આ જ સપાટી એ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ ઉપરાંત તમે આવું સમસ્થિતિમાન પૃષ્ઠ એ અવકાશમાં કલ્પેલી કોઈ સપાટી પણ હોઈ શકે છે. દાખલા તરીકે હમણાં જ હું તમને આવા પૃષ્ઠો દોરીને બતાવીશ કે જો આ સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે કલ્પીએ છીએ કે આ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન કેવા હોય છે, સમાન. ચલો, તો વિદ્યુત ક્ષેત્રમાં સમાન સ્થિતિમાન ધરાવતા બિંદુઓને જોડીને આવું પૃષ્ઠ આપણે દોરી શકીએ છીએ. તો આની અગત્યની લાક્ષણિકતાઓ તરફ જઈએ તો પરીક્ષણ વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરાવતા કોઈ કાર્ય થતું નથી. તો જરા આકૃતિ જુઓ. આ મેં તમને એક સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવ્યું છે, અને આ પૃષ્ઠ પર આપણે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને Q0 ને A થી B પર લઈ જવાના છે. A અને B સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુઓ છે, મતલબ કે A અને B નું સ્થિતિમાન સમાન છે. શું સાબિત કરવાનું છે કે પરીક્ષણ વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર લઈ જતા કોઈ કાર્ય થતું નથી. ચાલો, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A અને B એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બે બિંદુઓ છે. હવે જો પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને A થી B પર લઈ જવામાં આવે તો થતું કાર્ય, તો હમણાં જ મેં ભણાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત જ મેં એનાથી કરી છે. તો Q ડેલ્ટા V આપણે આવું ભણી ગયા, રિવાઇન્ડ કરીને જોઈ લો. તો આપણો પરીક્ષણ વિદ્યુત ભાર અને A અને B વચ્ચેનો પીડી. ચાલો, તો A થી B પર તમે જાઓ છો તો VB માઇનસ VA, તો Q0 VB માઇનસ VA. અરે પણ A અને B તો સમસ્થિતિમાન પૃષ્ઠના બિંદુઓ છે, તો A અને B ના સ્થિતિમાનો સરખા હોવાથી એમનો તફાવત શું બનશે? શૂન્ય. તો આમ A થી B પર લઈ જતા કરવું પડતું કાર્ય શું થશે? 0. બીજો મુદ્દો છે, સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને લંબ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આની સાબિતી આપણે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન એટલે કે અનિષ્ટાપતિની રીતથી આપીએ.
ધારો કે એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ નથી. ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે કંઈક ખૂણો બનાવે છે. તો આ સ્થિતિમાં આ વિદ્યુત ક્ષેત્રનો સમસ્થિતિમાન પૃષ્ઠને સમાંતર ઘટક તમને મળશે. હવે આવો જે સમાંતર ઘટક મળતો હોય તો હવે તમે પરીક્ષણ વિદ્યુતભારને એથી બી પર લઈ જશો તો એની અચળ વેગી ગતિ જાળવી રાખવા માટે, મારા શબ્દો સાંભળજો, પ્રવેગ રહિત ગતિ જાળવી રાખવા માટે ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. સૌ કાર્ય મળશે તમને? તો કે હા. કેમ? ક્ષેત્રનો ઘટક છે અને તેથી તમે એથી બી સુધી તમે જશો તો કાર્ય મળશે. અરે પણ આગલી સાબિતીમાં શું જોયું? સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભારને ગતિ કરાવતા કોઈ કાર્ય ન થાય. તો એનો મતલબ આપણી ધારણા અહીંયા શું થઈ ગઈ? ખોટી થઈ ગઈ. આપણી ધારણા અહીંયા શું થઈ? ખોટી. કે વિદ્યુત ક્ષેત્રનો જો સમાંતર ઘટક મળે તો પરીક્ષણ વિદ્યુતભારને એથી બી પર લઈ જતા આ સમાંતર ઘટકને લીધે કંઈક કાર્ય મળે, કંઈક કાર્ય મળશે. પણ આગલી જે આપણે લાક્ષણિકતા જોઈ એમાં તો આપણે એવું જોયું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમધન વિદ્યુતભાર હોય કે કોઈ પણ પરીક્ષણ વિદ્યુતભાર હોય, એને ગતિ કરાવતા કોઈ પણ પ્રકારનું કાર્ય મળતું નથી. આમ આપણી ધારણા અહીંયા ખોટી છે. ચાલો કાન પકડી લઈએ. શું કહીએ કે વિદ્યુત ક્ષેત્રનો કોઈ સમાંતર ઘટક મળતો નથી. તો પછી આ વિદ્યુત ક્ષેત્ર આખે આખું શું હોવું જોઈએ? સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોવું જોઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોવું જોઈએ, જે મેં આકૃતિમાં અહીંયા બતાવ્યું છે. ચાલો આગળ વધીએ. તો નંબર 3, તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થાનિક પૃષ્ઠો એકબીજાની નજીક હોય છે, જ્યારે નબળા વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી દૂર હોય છે. સેમ લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખા જેવી. આપણે આવું ભણેલા, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ ત્યાં વિદ્યુત ક્ષેત્ર તીવ્ર બનતું હતું અને જ્યાં છૂટી ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું બનતું હતું. તો અહીંયા પણ જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો ગીચ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હશે અને જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો છૂટા હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હશે. જોકે આની સાબિતી એક મર્યાદા હોવાને કારણે આજે નથી આપી શકતો, આવતા લેક્ચરમાં 100% આપીશ. બરાબર? તો હાલ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાને અનુરૂપ આની પણ લાક્ષણિકતા સમજી લઈએ. શું? તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાની નજીક હોય, જ્યારે નબળા વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી દૂર હોય છે. અને મારી તમને પ્રોમિસ છે કે આવતા સેશનમાં આની સાબિતી તમને અચૂક મળશે જ. નંબર 4, સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. સમજી લો, આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેનું સ્થિતિમાન 6 વોલ્ટ છે અને આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની સપાટી પરનું સ્થિતિમાન 5 વોલ્ટ છે. જો આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદે તો એના છેદન બિંદુ P પાસે સ્થિતિમાનના 2 મૂલ્યો મળે. P બિંદુ પાસે સ્થિતિમાનના 2 મૂલ્યો મળે, કારણ કે બંને પૃષ્ઠ પર રહેલું છે. 6 વોલ્ટ અને 5 વોલ્ટ. વોલ્ટ એટલે શું? જૂલ પ્રતિ કુલમ. આનો મતલબ શું? તો વ્યાખ્યાને પકડો. વ્યાખ્યા મુજબ P પાસેનું સ્થિતિમાન 6 વોલ્ટ છે, મતલબ કે એકમ ધન વિદ્યુતભારને P પાસે લાવતા કરવું પડતું કાર્ય 6 જૂલ છે. તરત જ તમે એમ બોલશો કે P પાસેનું સ્થિતિમાન તો 5 વોલ્ટ છે, તો એકમ ધન વિદ્યુતભારને P પાસે લાવતા કરવું પડતું કાર્ય 5 જૂલ છે. આ તો જબરું થયું. એક જ બિંદુ પાસે અનંત અંતરેથી લાવતા કરવું પડતા કાર્યના 2 મૂલ્યો મળ્યા. અને પહેલા સેશનમાં મેં કીધેલું કે આપણું ક્ષેત્ર સંરક્ષિત છે. ઉર્જાનો કોઈ બીજી રીતે, કાર્યના અનુરૂપ ઉર્જાનો બીજી કોઈ રીતે વ્યય થવાનો નથી. તો પછી આ 1 જૂલ કાર્યનો તફાવત એને અનુરૂપ ઉર્જા ગઈ ક્યાં?
ઉર્જાનો વ્યય તો થતો જ નથી. તો આનો મતલબ કે આ કયા નિયમનું ઉલ્લંઘન થયું? તો કે આ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થયું. તો મિત્રો, એન્ટ્રન્સમાં આ ક્વેશ્ચન પૂછેલો, સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી, આ હકીકત કયા નિયમને આધારે સમજાવી શકાય? તો ઉર્જા સંરક્ષણના નિયમને આધારે આ સમજાવી શકાય. હા કે ના? ખબર પડે કે એક જ બિંદુ પાસે લાવવા માટેનું કાર્ય અલગ અલગ ન હોઈ શકે, અને આથી ઉર્જા સંરક્ષણના નિયમની એ વિરુદ્ધ થાય. ક્યારે? જો તમને બે સ્થિતિમાનના મૂલ્યો એક જ બિંદુ પાસે મળે તો આમ સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે સ્થિતિમાનના બે મૂલ્યો મળે, જે શક્ય નથી. આમ સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને છેદતા નથી. ચાલો હવે જુદા જુદા વિદ્યુતભાર તંત્રો માટેના આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો વિચારીએ છીએ. પહેલું છે બિંદુવત ધન વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો મિત્રો, બિંદુવત ધન વિદ્યુતભારને જો કેન્દ્ર તરીકે લઈએ અને જુદી જુદી ત્રિજ્યાના આવા સમકેન્દ્રીય પૃષ્ઠો દોરીએ, કાલ્પનિક પૃષ્ઠો દોરીએ, તો આ દરેક પૃષ્ઠ એની સપાટી પરનું સ્થિતિમાન કેવું હશે? સરખું. કેમ? તો આપણે જાણીએ છીએ કે બિંદુવત ધન વિદ્યુતભાર ક્યુથી આર અંતરે સ્થિતિમાન શું છે? V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય સ્મોલ આર, મતલબ કે 1/4πε0 ક્યુ બાય આર. હવે સ્પષ્ટ છે, પણ શું કે જો આર અચળ લઈએ તો વી પણ અચળ થઈ જશે. હા, આમ બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો તે બિંદુવત વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ દોરેલા જુદી જુદી ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાકાર પૃષ્ઠો છે. તો અહીંયા મેં ક્ષેત્રરેખાઓ બતાવી છે. ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી, ધન વિદ્યુતભારથી દૂર જતી દિશામાં હશે, અને ક્યુથી આર જેટલા અંતર આવેલા જુદી જુદી ત્રિજ્યાના આવા જે ગોળાકાર પૃષ્ઠો છે એ એના સમસ્થિતિમાન પૃષ્ઠો હશે. બરાબર છે? તમને ખ્યાલ આવે છે? પૃષ્ઠો, સમસ્થિતિમાન પૃષ્ઠો કેવી રીતે દોરાય ખબર પડી? વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં આટલું આપ્યું છે, પણ હવે આપણે જાણીએ છીએ કે આપણે દરેક બાબતોને ઊંડાણપૂર્વક સમજીએ છીએ. ચલો, તો અહીંયા મેં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો તમને બતાવ્યા છે. તો અહીંયા એક બાબતનું ધ્યાન રાખજો. પહેલાં આપણે ધન વીજભાર માટે R1 ત્રિજ્યા, R2 ત્રિજ્યા અને R3 ત્રિજ્યાના સમસ્થિતિમાન પૃષ્ઠો બતાવ્યા છે. મતલબ R1 ત્રિજ્યાના સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન V1 ઇઝ ઇક્વલ ટુ KQ બાય R1 થશે. શું થશે? V1 ઇઝ ઇક્વલ ટુ KQ બાય R1. R2 ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠના દરેક બિંદુ પાસે સ્થિતિમાન KQ અપોન R2 થશે, અને R3 ત્રિજ્યાના સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન KQ અપોન R3 થશે. આટલું જુઓ કે ધન વીજભારનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ છે. હવે R1 ઇઝ લેસ દેન R2 ઇઝ લેસ દેન R3. તો આનું વ્યસ્ત લો. જેવું વ્યસ્ત લેશો એટલે અસમતા બદલાઈ જાય કે ભાઈ 2 5 કરતાં નાના છે, પણ 1/2 1/5 કરતાં મોટા થાય, કારણ કે 1/2 0.5 અને 1/5 0.2. 0.5 એ 0.2 કરતાં વધારે થાય. દરેક પદને KQ વડે ગુણી નાખો. તો KQ બાય R1 એટલે V1 ઇઝ ગ્રેટર દેન V2 ઇઝ ગ્રેટર દેન V3. KQ બાય R3 એટલે V3. ક્લિયર? આ જ રીતે બરાબર જોજો. આ ઋણ વીજભાર એનું ક્ષેત્ર પોતાના તરફ હશે. અહીંયા પણ R1 લેસ દેન R2 લેસ દેન R3 છે. વ્યસ્ત લીધું તો 1/R1 ઇઝ ગ્રેટર દેન 1/R2 ઇઝ ગ્રેટર દેન 1/R3. દરેક પદને હું માઇનસ KQ વડે ગુણી નાખું છું. દરેક પદને માઇનસ KQ વડે હું ગુણી નાખું. જ્યારે પણ માઇનસ વડે તમે ગુણશો ને, દાખલા તરીકે તમને ખબર છે 5 એ 2 કરતાં વધારે છે, પણ જો માઇનસ વડે ગુણો તો -5 એ -2 કરતાં શું થાય? ના. તો માઇનસ KQ બાય R1 માઇનસ KQ બાય R2 માઇનસ KQ બાય R3, તો સમતા ઉલટાઈ જવાની. પણ આ તો શું છે? V1.
કારણ કે આ કિસ્સામાં V1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ. યાદ રાખો, સ્થિતિમાનના સૂત્રમાં વીજભારને ચિહ્ન સહિત લખવાનો છે. V2 માઇનસ કે ક્યુ અપોન R2, V3 માઇનસ કે ક્યુ અપોન R3. તો અહીં V1 લેસ ધેન V2 લેસ ધેન V3 થશે. મેઇન વાત પર આવી. તમે ક્ષેત્રની દિશામાં જાઓ છો ને, તમે ક્ષેત્રની દિશામાં જાઓ છો ને, તો સ્થિતિમાન ઘટતું જાય છે. ચેક કરો, ચેક કરો. ક્ષેત્રની દિશામાં જાઓ તો V1 કરતાં V2 ઓછું અને V2 કરતાં V3 ઓછું. ચાલો ઋણ માટે જુઓ. ક્ષેત્રની દિશામાં જાઓ તો V3 કરતાં V2 ઓછું અને V2 કરતાં V1 ઓછું. સરસ. તો આજે એક મૂળભૂત સિદ્ધાંત પર આપણે જઈએ છીએ. લાલ અક્ષરોમાં લખેલું છે, કારણ જો નહીં આવડે તો આંખો લાલ થઈ જાય રડી રડી. અરે કે આટલું સહેલું મને ન આવડ્યું. ટૂંકમાં બધું જ લાલ થઈ જાય. તો આ બાજુ ધ્યાન આપજો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. બરાબર જોજો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જતા વિદ્યુત સ્થિતિમાન વધે છે. બરાબર છે, એનાથી ઊંધું બોલ્યો. અને વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે જતા સ્થિતિમાન અચળ રહે છે. કેવી રીતે? તો હમણાં તમને મેં ભણાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને સ્થાનિક રીતે કેવું હોય છે? લંબ. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે તમે જશો, વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે જશો તો કોની પર જવાના? સમસ્થિતિમાન પૃષ્ઠ પર. તો મળતા બિંદુઓના સ્થિતિમાન કેવા આવશે? સમાન. તો ફરી પાછા 3 વિધાનો બોલીએ. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાન વધે, પરંતુ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે જતા વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એક MCQ આપણે કરી નાખીએ. સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે. A, B, C, D આવા 4 બિંદુઓ આપ્યા છે. તમને પૂછાયેલો જ ક્વેશ્ચન આ મેં અહીંયા તમને સમજાવવા માટે રાખ્યો છે. આવો ક્વેશ્ચન પૂછાયો હતો. તો તમને એમ કહેવામાં આવે કે ચાલો આ 4 બિંદુઓના સ્થિતિમાનોની અસમતાઓ દર્શાવો. તો સૌથી પહેલાં તો એ જુઓ, A થી B પર તમે જાઓ ને તો ક્ષેત્રને લંબ રૂપે જાઓ છો તો A અને Bના સ્થિતિમાન સરખા હશે. પણ AB થી C પર જાઓ તો ક્ષેત્રની વિરુદ્ધમાં જાઓ છો તો Cનું સ્થિતિમાન AB કરતાં વધારે હશે. પણ AB થી D તરફ જાઓ તો ક્ષેત્રની દિશામાં જાઓ છો, સ્થિતિમાન ઘટેલું હશે. તો હું શું લખી શકું? VC ઇઝ ગ્રેટર દેન VA ઇઝ ઇક્વલ ટુ VB ઇઝ ગ્રેટર દેન VD. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઘણા MCQમાં આપણે ક્રોસ ચેક કરતા હોઈએ કે મારો જવાબ સાચો આવ્યો કે ખોટો. ત્યારે આ 3 લાલ વાક્યો તેમજ આ ઉદાહરણ તમને ખૂબ 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 એટલે ખૂબ જ કામ લાગશે. બરાબર? ચાલો હવે બીજું છે, પરિમિત અંતરે રહેલા 2 સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોના તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો અથવા વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો. તો આકૃતિમાં મેં તમને એક વિદ્યુત ડાયપોલ બતાવી છે. હવે તમને ખબર છે કે ડાયપોલના કિસ્સામાં વચ્ચેના વિસ્તારમાં તમે જુઓ તો ઋણનું ક્ષેત્ર પોતાના તરફ વેક્ટર E માઇનસ ક્યુ અને ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ E પ્લસ ક્યુ. ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ અને ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ. તો તમે ડાયપોલની વચ્ચેનો વિસ્તાર જુઓ ને, એટલે કે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુની વચ્ચેનો વિસ્તાર જુઓ તો ત્યાં ક્ષેત્ર એક જ દિશામાં રહે છે. મતલબ કે વચ્ચેના વિસ્તારમાં ક્ષેત્ર કેવું બને છે? તીવ્ર. જ્યારે માઇનસની ડાબી બાજુ, પ્લસની જમણી બાજુ ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં મળતા હોવાથી ત્યાં ક્ષેત્ર કેવા હશે? નબળું. ચાલો તો મારી વાત સાંભળો. હમણાં જ આપણે ભણ્યા જ્યાં ક્ષેત્ર તીવ્ર હશે ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો ગીચ હશે. ચેક કરો, ચેક કરો. હા, બંને વચ્ચેનું સ્પેસિંગ ઓછું છે. જ્યારે ક્ષેત્ર જ્યાં નબળું હશે ત્યાં જુઓ સ્પેસિંગ કેવું છે? વધતું જાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠો છૂટા છૂટા હોય છે.
ક્લિયર? પરંતુ જો બંને વિદ્યુત ભારો, તો પહેલાં એક વખત વાંચી લઈએ કે આકૃતિમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને પરિમિત અંતરે રાખીને બનતા તંત્રના એટલે કે વિદ્યુત ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દર્શાવેલા છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠો બે વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુની વચ્ચેના વિસ્તારમાં નજીક નજીક આવેલા હોય છે. નંબર 3, બે સમાન ધન વિદ્યુત ભારોના તંત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો. તો આકૃતિમાં બે સમાન ધન વિદ્યુત ભારોના તંત્ર માટેના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે બતાવેલા છે. બે વિદ્યુત ભારોની વચ્ચેના વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી દૂર હશે. કેવી રીતે? તો વચ્ચેના વિસ્તારમાં આ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, તો આ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર. બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર કઈ દિશામાં જોવા મળશે? વિરુદ્ધમાં. તો અહીંયા ક્ષેત્ર નબળું હશે. પણ એક પ્લસની ડાબી બાજુ જુઓ તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, બીજા ધનનું ક્ષેત્ર પણ પોતાનાથી દૂર. બંને ક્ષેત્રો એક જ દિશામાં થતાં અહીંયા તીવ્ર મળશે. સેમ આ તરફ પણ તીવ્ર મળશે. જ્યાં ક્ષેત્ર તીવ્ર છે, ચેક કરો, સમસ્થિતિમાન પૃષ્ઠોની ગીચતા વધી જાય છે. જ્યારે જ્યાં નબળું છે ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠો છૂટા છૂટા જોવા મળે છે. તો બે વિદ્યુત ભારોની વચ્ચેના વિસ્તારમાં સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી દૂર હોય, જે સૂચવે છે કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું છે? નબળું છે. ચલો કમ્પ્લીટ. હવે સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો. તો વિદ્યાર્થી મિત્રો, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર એકબીજાથી સમાન અંતરે રહેલી હોય. અને હમણાં જ આપણે ભણી ગયા કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય, મતલબ કે ક્ષેત્રરેખાને પણ કેવું હોય? લંબરૂપે. તો આના જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે એ કેવા હશે? તો ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્રરેખાને લંબ એવા આ સમતલ સ્વરૂપના હશે. અને બીજું, આવા સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાથી સરખા અંતરે રહેલા હશે. આ બહુ મહત્વનો મુદ્દો છે. હા, પરસ્પર સમાંતર સમતલો તો ખરા જ, પણ એમની વચ્ચેનું સ્પેસિંગ એ પણ સમાન હોવું જોઈએ. કારણ કે જો તમે સ્પેસિંગ નજીક નજીક બતાવી દીધું તો ત્યાં શું થશે? ક્ષેત્ર તીવ્ર બની જશે. ભલે ને દિશા આમ જ રહી, પણ ક્ષેત્રનું મૂલ્ય અહીંયા વધી જશે. તો સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા છે? તો કે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર માટેના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે દર્શાવેલા છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રના ક્ષેત્રરેખાઓ પરસ્પર સમાંતર હોય છે, જ્યારે તેમના સમસ્થિતિમાન પૃષ્ઠો આ ક્ષેત્રરેખાઓને લંબ એવા સમાંતર સમતલો હોય છે અને તેમની વચ્ચેના અંતરો પણ સમાન હોય છે. તો આ બાબતને ધ્યાનમાં લેજો. કેમ? ટેક્સ્ટબુકનો છેલ્લો દાખલો જબરજસ્ત છે. મેં કીધું ને કે ક્ષેત્રરેખાની એક લિમિટેશન છે, બરાબર? અમુક કિસ્સામાં ન જ દોરાય. તો એ દાખલા વખતે હું ફરી પાછો તમને આ ઘટનાને સમજાવીશ. ચાલો, હવે સમસ્થિતિમાન પૃષ્ઠોનું મહત્વ શું છે કે શા માટે આપણે ભણ્યા? તો વિદ્યુત ક્ષેત્રરેખાની જેમ સમસ્થિતિમાન પૃષ્ઠો એ પણ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈના મૂલ્ય અને દિશાની ચિત્રાત્મક રજૂઆત કરે છે. ક્ષેત્રરેખા માત્ર દિશાની રજૂઆત કરતી હતી, આ મૂલ્ય ઉપરાંત દિશાની પણ ચિત્ર સ્વરૂપની રજૂઆત કરે છે. બીજું આપણે શું ભણી ગયા? જો વિદ્યુત ક્ષેત્રમાં વિના જુદા જુદા નિયમિત રીતે બદલાતા મૂલ્યોને અનુરૂપ સમસ્થિતિમાન પૃષ્ઠો દોરીએ તો જ્યાં આ પૃષ્ઠો નજીક નજીક હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે? તીવ્ર. અને જ્યાં દૂર દૂર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું બને છે, તેમ કહી શકાય. વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ એ સમસ્થિતિમાન પૃષ્ઠોને સ્થાનિક રીતે કેવું હોય છે? લંબ હોય છે. વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ એ સમસ્થિતિમાન પૃષ્ઠોને સ્થાનિક રીતે લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં સમસ્થિતિમાન પૃષ્ઠ એની બધી જ લાક્ષણિકતાઓ અને એ શું છે તો એનું આપણે ડિસ્કશન કર્યું છે. નેક્સ્ટ સેશનની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ એની મદદથી કેવી રીતે તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો, તો એ માટેની પણ એક થિયરી ભણ્યા પછી એ દાખલાઓનો અભ્યાસ કરવાના છે.
તો આશા રાખું કે આ સેશનનો તમે વારંવાર અભ્યાસ કરશો અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન પર પૂછી શકશો. યાદ રાખજો, આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે કે જે તમારા આવનારા જે ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર, આ ઉપરાંત પાંચમું ચેપ્ટર, તો એના માટેનો પણ એક કાચો સામાન, રો મટીરિયલ પૂરું પાડે છે. ચાલો તો આની સાથે હું મારી વિદાય લઉં છું. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી. ટેક કેર. ગુડ બાય.